હજી અમારી જાણકારી એટલે કે યશપાલસિંહ ચૌહાણની જાણકારી એવી છે કે કોન્સ્ટેબલ નૈના અને ઉષા સામે વધુ એક ફરિયાદ થવાની છે, તેમની મુશ્કેલી વધવાની છે। જ્યારે આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉષાને પોલીસ સ્ટેશન લાવવામાં આવી ત્યારે તે યુનિફોર્મમાં હતી। પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું કે યુનિફોર્મ બદલી નાખો, કારણ કે જો મીડિયા સામે તમે યુનિફોર્મમાં આવ્યા તો પોલીસની આબરૂ જશે। અને ત્યાર પછી તે ખાનગી કપડામાં આવે છે ત્યારે તેના સાથી મહિલા પોલીસ કોન્સ્ટેબલ મોઢું ઢાંકવા માટે દુપટ્ટાની પણ ઓફર કરે છે। આમ પોલીસે પોલીસનું કામ કર્યું, પણ આખી ઘટના માટે કોઈને ક્રેડિટ આપવી હોય કે પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવાની જેમણે હિંમત દાખવી છે એ ભાવનગરના એસપી નીતિશ પાંડે છે, જેમણે કહ્યું અમારા સંવાદદાતાને કે અમારા માટે આખી ઘટના બહુ શરમજનક છે, પણ કાયદો કાયદા પ્રમાણે કામ કરશે અને બીજી ક્રેડિટ કોઈને આપવાની છે તો ડીવાયએસપી રીમાબા ઝાલાને છે કે જેમણે અનેક દબાણો વચ્ચે પણ આ કાર્યવાહી કરી છે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરવામાં કંજુસાઈ ન કરતા, કારણ કે તમે સ્ટોરી જુઓ છો પણ બેલ આઇકોન દબાવતા નથી। અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો। નમસ્કાર।